કેવું છે હવે? પાણીપુરી ખાવા ગયા ને તો બે છોકરી આવી મને આવીને કે તમે બ્લોગ બનાવો તો અહીંયા પાણીપુરી ખાઓ. 13 રૂપિયા ટિકિટમાં પિક્ચર જોવા જતા. એમાં સીટ કેવી હોય? નીચે રેતી મૂઈ જવાનું. હાંસીની રાણી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નોન, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. 12 વાગી ગયા છે. હર્ષલ જમવા બેસી ગયો છે. જમવામાં છે રગડો, કોબીનો સંભારો, રોટલી. એકલો બેસી છે વાળો. એવું ના થાય કે બધા જોડે બેસીએ. અને ઝાંસીની રાણી આવી ગઈ છે કિચનમાં ફરીથી. કેવું છે હવે? સારું છે. ઇન્જેક્શન લીધું બી સારું થઈ ગયું ને? ઇન્જેક્શન દેવું જ પડે મસ્ત ગરમ ગરમ રોટલી તો બનાવે છે. સારું થાય. વેર ઇઝ બાપુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. કેટલા વાગ્યા? 12. ઓકે, થોડું આગળ પાછળ થઈ જાય ને. પોણા 1. કાંઈ નહીં, થોડું કામ હતું, વિડીયો મૂકતો હતો, એક પ્રમોશનનું કામ હતું, તો થોડું મોડું થઈ જાય, ચાલે કરે. મસ્ત તડકો જો છે. ત્યારે તાવનો માહોલ છે. તાવ એને યોગીને આવે છે કે મિત્તલ આંટી કે મને આવે છે. તો સારું થઈ ગયું? મને સારું. શું પ્રોગ્રામ છે જમવામાં? હવે કાંઈ નક્કી નથી. હર્ષિલને આ જન્મજા જેવું નથી તો એને ભાત વઘારેલા ખાવા. તારે કેળાનું કરતો ઘી ખાન કેળા. પપ્પાના પાલક ઓલું મૂળાની ભાજી પાંદડાની. પપ્પા એવું તો એની મજા નથી લાગતી. કેમ ઉતા છો? એ મારું પણ પગ બહુ દુખે છે. વાતાવરણ એવું છે નહીં, બીમારી વાળું. હવામાન ખરાબ છે. તાવ બહુ નથી. હર્ષિલને તબિયત ખરાબ છે આજે. એ ક્યાં ઉપર છે કે અહીંયા છે? વિડિયો છે ને ઉતારતો અહીંયા છે જો. અને તબિયત ખરાબ હતી એટલે અમે ઓફિસથી વહેલા આવી ગયા છે. બહુ ભૂખ લાગી હતી ને તો પાણીપુરી ખાવા ગયા હતા. તો પાણીપુરી ખાવા ગયા ને તો બે છોકરી આવી મને આવીને કે તમે બ્લોગ બનાવો તો અહીંયા પાણીપુરી ખાઓ. એટલે મેં કીધું બ્લોગ બનાવી તો એનો અર્થ એ નહીં કે પાણીપુરી ત્યાં ના ખાઈએ. એટલે મજાકમાં જ કહેતા હતા. તો આવું છે બધું. એક મળી જાઓ આમ ના પૂછો યાર. અને ઘણા કેવું કરે કે જોઈ જાય ને તો પછી ખાતા હોય ને તો જોયા કરે. એવું નહીં કરવાનું યાર. ઓળખી ગયા હોય તો બોલે લેવાનું. જોજો કરો તો તમને ઓકવર્ડ લાગશે, મને લાગશે. એની કરતાં બોલે લેવાનું. હું ખાતું મને જોતું હોય કેવું લાગે, હું ખાઈ જ ના શકું. એટલે જોડે આવી જવાનું, વાત કરી લેવાની. ઓકે, કારણ કે હું એ રાક્ષસ તો છું નહીં. ઓળખી ગયા છો, બોલે લેવાનો. હા, એ જ છું, હું એ જ છું. હા, ઘણી વાર એવું થાય કે વિડીયોમાં અને રિયલમાં લુકમાં ચેન્જીસ હોય તો અલગ લાગે, તો આઈડેન્ટિફાઈ કરતા વાર લાગે. ચાલે. હું બોલ. કાંઈ નથી કામ. પપ્પા કે મમ્મી બોલાવે? હર્ષિલ પાસે ગયો મેં દી આપણી હોઈ ગયો છે ને, હોઈ ગયો છે. તાવ આવી ગયો છે એને સુસ્તી જેવું લાગે છે. કે આવશે વારા કાઢે ઘરમાં બધાને. રાકેશ કાકાને એને બધાને ગયો. હું એકલો જ બાકી છું. એવું વખાણ કરી વખાણ નહીં, તે કીધું વારા કાઢે એટલે કહું છું. બાબુને એને રવિને ને અભિને આવી ગયો. ક્યારે? એને 2-3 દી પહેલા આવતો હતો બેન. કાંઈ નહીં, ચાલો અમે જઈએ છીએ. નહીં, જવાનું નથી, પ્લાન કરીએ છીએ 3 જોવાનો, પણ ક્યાંય ટિકિટ નથી અવેલેબલ. અને પપ્પા અત્યારે ફર્સ્ટ પાર્ટ પપ્પાએ નથી જોયો, અત્યારે જોવે છે 3 જોવે છે. હર્ષિલ, પપ્પા હું કહેતા હતા? શ્રી ટુ જ લખેલું લાય બતાવો જો. અને પછી કોઈનું માને નહીં કા? જો બતાવો બધા જો. પછી લખેલું બધું હોય નામ. શ્રી ટુ છે. અહીં નામ લખેલું છે પણ ઈ ખાલી એમનેમ છે. હર્ષિલ 10 મિલિયન વ્યૂ. હા, એવું જ કર્યું હશે. બોલો, આવું તમારે જોવા આવું છે? નહીં? પિક્ચરનો મને ક્યાં શોખ જ નહીં. બહુ જોયા પહેલા. હર્ષિલ, પપ્પા એમ કહે છે પિક્ચરનો શોખ નથી, એમ કહે છે. સૌથી વધારે ટીવીમાં ઈ જ જોવે. નેટફ્લિક્સમાં અને એમેઝોન પ્રાઇમમાં કોણ સૌથી વધારે જોવે? પપ્પા જ જોવે છે. એ આ ઘરે જોવી, બાકી ટોકીજમાં જઈને જોવાનું બહુ. ટોકીઝમાં પૈસા જાય એટલે ને. ટોકીજમાં મેં જોઈ લીધા. ભણતા હતી રાજકોટ ને બધે બહુ જોયા. પપ્પાને એટલા જોયા. અમે લોકો છે ને અત્યારે આ નાના પડદામાં જોવો છો, 200 સીટના ટોલા ઉપર. અમે 1000 સીટના થિયેટરોમાં પિક્ચરો જોયા છે. કેટલા? 1000 સીટનું થિયેટર એમ? હા, ભાવનગરમાં દર્પણ, ગેલેક્સી. દર્પણ ટોકીજ કેવડી હતી સુરતની અંદર. તમારે કેટલા મૂવી જોયા છે થિયેટરમાં? આશરે કેટલા? બધા બચ્ચનના એકોય પિક્ચર બાકી. 200-300 મૂવી જોયા છે. એટલે બધા થોડા હોય. ઓ જોયા જોઈએ ને, 40-50 મેં જોયા હોય. તમે એટલા ના જોયા? 200-150 જોયા છે. 150 2 રૂપિયા ટિકિટ હતી દેડીમાં. પ્રકાશ ટુરિંગ ટોકી ચાલતી ને, 2 રૂપિયા ટિકિટમાં પિક્ચર જોવા જતા. એમાં સીટ કેવી હોય? નીચે રેતી મૂઈ જવાનું, રેતીને ઢગલાને ઓછીકું કરીને. તો મોઢ સામે પડદો છે ખુલ્લામાં. ખુલ્લામાં. અચ્છા. અને આ બધું પ્રોજેક્ટર મશીન હોય, રીલ ચડાવે. બે બાજુ આવે ને? એક જ બાજુ આવે.
એક બાજુ પડદો હોય ને એક બાજુ આમ રીલ હોય 1000-1500 માણસો હોય ને 1000 માણસો आयो अभी आता हूँ 2 मिनट में मम्मी बुला रही है मेरे को मस्त स्मेल આવે શું બનાવે છે મસ્ત આવે અચ્છા તેડા હજી લસણ શેનું શાક બનાવે છે મૂળાને ભાજી મૂળાના પાંદડાની મૂળાની પાંદડાની ભાજી અને ભાત વઘારવા લસણ નાખ્યા સારું કેળાનું શાક નહીં કેળાનું શાક નહીં ઘી ખાંડ કરી દે રોટલી અથાણું ખાઈ લઈશ હો લસણ નાખ્યું હા હિંગ હા અરે મેથી નહીં પાલક છે પાલક હું મૂળાના મૂળાની પાંદડા છે એની ભાજી બનાવે છે બધાયની બને તો તીખી ન લાગે ન લાગે ઝીણા ઝીણા કટકી કરી લસણ જોખું ભાત વઘાર નાખું આ બધું એ ભાત વઘારવાના સરખી બાટું ના કરતી ઓકે કેળાનું શાક તને કહું ભાત વઘારવાનું બધાયનું અલગ અલગ છે હમણાં રસોઈ બધાનું મેનુ અલગ નથી 3 વસ્તુ બનશે રસોઈ કરી નથી ને હમણાં લસણ નાખ્યું કઢી પત્તાને નાખ્યા સરખી દાળ મજા નથી ઘરમાં બધાયની તબિયત બગડશે લાગે કાંદા કાંદા ગેસ કેટલો નાખ્યો હું યુકેમ કરતો ને તો બધું બળી જતું ઘણી વાર ફટાફટ હલાવવું પડે આમાં હવે થોડા ટમેટા નાખી પછી ચણાનો લોટ થોડોક નાખી દેવાનો અને મીઠું લાલ મરચું ક્યાંય નહીં નન નાખવાનું થોડુંક તીખી ખાઈ હોય તો નાખવાનું આપણે તીખું જોઈએ ઠીક આવતા આવતા પછી ગઈ રોકી લીધી મેં હવે નાખ્યા ટમેટા પાણી નખાઈ ગયા હાલશે થાય નથી દીધા જતા રહ્યા બંધ છે ને મારી આ જીવાઈ ગઈ સીધા કાટ વઘારેલા યોગ્યમાં થોડુંક મીઠું હોય ને એટલે જરી જરી વસ્તુ હોય ના ના આમથી વધારે બનાવતો હું કોઈ બળી જતું હા ચટણી બનાવ એટલે ક્યારેક ક્યારેક બળી જતું એમ પાક જ ગેસ પણ આપણી જેવા ગેસ ન હોય ને એટલે ત્યાં ભાત આવતા હોય ઓકે તો આ ભાત વગર આવી ગયા ગેસમાંથી ગેસ હર્ષિલની તબિયત ખરાબ થઈ ગઈ છે બધાનો વારા ખાઈ જાય હાઉસ ધ જોશ બ્રો એકદમ લો તો તું બોલતો હતો ને પાણીપુરી ખાઈને મને જોશ આવી ગયો છે ડાઉન થઈ ગયો ડાઉન થઈ ગયું તો આંખ ખોજી ગઈ જો કોઈ મીઠો હતી હા તો હવે દવાખાને જવું છે ડોલો લઈ લેજે બરાબર ને ચાલો ટેક કેર હમણાં ક્યારેક હું પીછે બી જોતો નહીં જો કેવા લાંબા થઈ થઈને જોવે છે ક્યારેક ક્યારેક બારેક વગર હું નીચે આવું ને તો આમ જ બેઠા હોય ને જોતા હોય એટલા શોખીન છે ને પિક્ચર નતા બચ્ચનના બધા પિક્ચર જોયા અંતાક્ષરી રમતા હોય ને હવે તો કોઈ ન પહોંચવા દે એટલા ગીતો આવડે પપ્પાને એટલા અને કદાચ ક્યારેક ખોટું ગીત ગાય ને તો પણ ન ખબર પડે એવા એવા નામ બનાવી દે મૂવીના પિક્ચરના નામ પિક્ચરના ગીત નહીં પિક્ચરનું નામ કે ગાઈઝ બીમારીનું વાતાવરણ છે બધી જગ્યાએ રજાઓ છે તો થોડું ધ્યાન રાખજો બીમાર ના પડી જતા અને બહારનું ઓછું ખાઈએ બહારનું ખાવાનું પણ કેવું કે જ્યાં પ્રોપર આમાં હાઇજીન બધું ફોલો કરતા હોય ને ત્યાં કારણ કે બધા લોકો શું કે ભાઈ અને હું તો કહું છે ને કે હોટલ કરતાં સ્ટ્રીટ ફૂડમાં વધારે ખાવાનું કે તમારે આપણી સામે બનતું હોય હોટલમાં શું કિચન અંદર હોય ને તમને ખબર જ ના પડે એક મિથ છે કે હોટલમાં હાઇજીન ફોલો કરે કોઈ જ ના કરે માણસો બધી જગ્યાએ સેમ જ છે બનાવવાવાળા પણ આપણી આંખની સામે બનતું હોય ને એમાં વિશ્વાસ વધારે થાય એટલે હું તો સ્ટ્રીટ ફૂડ વધારે જ રાખું હોટલ કરતાં અને હોટલમાં મને ટેસ્ટ ના આવે એટલો બધો અને સ્ટ્રીટ ફૂડ પણ સારી જગ્યાએ એવું નહીં કે ક્યાંય પાણી પર એટલા ગંદકી જઈને તમે ત્યાં ખાઓ છો તો બીમાર જ પડશો મને
જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે ચર્ચા જો કોઈના ગુણની હશે ને તો સૌ ચૂપ રહે, સારા ગુણની. કોઈના પણ સારા ગુણની ચર્ચા તમે કરશો તો બધા ચૂપ રહે, નહીં વખાણ કરે. પણ જો કોઈના અવગુણની ચર્ચા કરશો તમે તો મૂંગાઈ બોલવા મળશે. સમજો તો? સાચું. તો મૂંગા વખતે બોલવા માંડે. ગમે એના અવગુણ તમે ગાવા માંડો એટલે મૂંગો માણસ બોલવા માંડે. બરાબર. એવો સમય છે. એટલે કોઈને હારા વખાણ કરતા હોય તો કોઈને ન ગમે, પણ કોઈનું આગળ બીજું કરતા હોય તો બધા વાતો કરવા માંડે. કોઈની કાપતા હોય એટલે સીધા આવી જાય. હા, સાચું. કાલે જે મેં કીધું હતું વર્ક ફ્રોમ હોમનું, તો આજે ઓલમોસ્ટ કમેન્ટ બધી એ જ છે. એક છે લખન પરમાર, યસ દીપભાઈ, વર્ક ફ્રોમ હોમ માટે જરૂરથી જણાવો, અમારે કરવું છે. તમારું ફેમિલી ખૂબ જ સારું છે, હંમેશા ખુશ રહો, હેલ્ધી રહો તેવી અને ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા. જય દ્વારકાધીશ, જય માતાજી. થેન્ક યુ સો મચ લખન પરમાર. વર્ક ફ્રોમ હોમની છે ડિટેલ્સ એ હું તમને કાલના બ્લોગમાં આપીશ. તો હજુ પણ જો કોઈને ઈચ્છા હોય તો ખાલી કમેન્ટ કરજો. તો જો બહુ જ બધા લોકો હશે તો પછી મારે કંઈક બધાને, કારણ કે એ કામ એવું છે કે મારે સમજાવવું પડશે કેવી રીતે તમારે કરવાનું છે. તો કામ બહુ ઇઝી છે પણ તો પણ એક સમજાવવું તો પડશે જ, તો તમે પ્રોપર રીતે એને કરી શકશો. એટલે જો વધારે લોકો હશે તો પછી મારે કોઈક મીટિંગ જેવું ઓનલાઈન કરવું પડશે. ઇફ નહીં હોય તો પછી મારી ટીમ જ તમને સમજાવી દેશે. તો કાંઈ નહીં, ચલો આ વિડીયોમાં પણ તમે કમેન્ટ કરજો. કાલના બ્લોગમાં હું તમને જણાવીશ કે આપણે કેવી રીતે, હું તમને એક્સપ્લેન કરીશ કે કઈ રીતે કરવાનું છે. ઠીક છે? તો આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.